સો હાય ફેમિલી, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. અત્યારે હું અને શ્રવણ અમે બંને નીકળી ગયા છીએ. મારો કેમેરો છે PV100 પેનાસોનિક્સનો. સો હવે એને એક જગ્યાએ સેલ કરીને એટલે આપીને પછી નવો લેવાનો કે બીજો લેવાનો ઈચ્છા છે આજે. અને આજે છે દિવાળી, તો આજના બ્લોગમાં પણ મજા આવશે અને ત્યાં જઈને પણ આપણે થોડું ઘણું શૂટ કરીશું. કામ પણ આવે હાથેના શો. લેટ્સ ગો, જઈશું આપણે હવે. અને સારો એવો કેમેરો લઈને, બીકોઝ ટ્રાવેલિંગ શૂટ કરવું છે એન્ડ કંઈક નવો કોન્ટેન્ટ લાવવાનો હવે ટ્રાય છે અમારે. એક નવો એક કોન્ટેન્ટ અમે બીચ પછી એટલે એકચ્યુઅલી અમે ત્રીજના દિવસે જવાના છીએ બહાર. સો એના પછી એક મસ્ત સારું એવું આવશે. સો લેટ્સ ગો. ફેમિલી, આપણું સ્ટ્રેન લાગી રહ્યું છે એન્ડ ટોટલ 2.7 કિલોમીટર બતાવી રહ્યું છે. આમાં સારું કવર એવું છે એટલે મારે થોડું લૂઝ જ કરવું પડે. કવર જ એવું લેવું પડશે કે એમાં ફિટ થઈ જાય. જો આ ટફન નીકળી જાય છે બધી. એમાં એર આવી જાય એટલે પછી ખતમ. ચલો હવે ડાયરેક્ટ ત્યાં જઈને મળીશું આપણે. 2.3 કિલોમીટર બતાવે છે, હજુ વાર લાગશે. સો ફેમિલી, માત્ર 350 મીટર છે અને પતંગ હોટલની એક્ઝેક્ટ સામે અમે ઊભા છીએ. હવેથી થોડુંક એક 350 મીટર છે. પ્રેમ લોકોને તો પહોંચી ગયા. ટ્રાફિક ભાઈ, ટ્રાફિક છે ખરેખર. બોલી ભાઈ, ચલો જવા દો ફટાફટ. ચલો 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 ચલો, લેટ્સ ગો. आई क्या लोकेशन पर? प्रेमलो नहीं देखा था नहीं लिया. प्रेमलो ने नहीं देखा था. हाँ पहुंची गया प्रेम आवશે ગુજરાત કુછ ફોટો કરીને કેમેરો લઈ તમે ગયા પણ જૂના કેમેરા PV100 પેનાસોનિકમાં તો બહુ પ્રાઇસ નહીં કહેતા, બહુ ઓછામાં ગયા એ લોકો. તો હવે અહીંયા જઈશું અને સેટ થશે તો આપણે આગળ બ્લોગ બનાવીશું. એટલે ભાવ ફેમિલીમાં જઈને નીકળ્યા બટ 45 આપે તો હોય બહુ તો મેડ ના પડ્યો કારણ કે બહુ ભાવ ઓછો. 20,000 રૂપિયા જ કીધા. મેં એ ટાઈમે 1.5 લાખનો કેમેરો લીધેલો અને અત્યારે હવે એના 20,000 નહીં પ્રિફર કરતું. થોડું વધારે આવે ને તો મારું જે બજેટ છે તો 10,000 આપણે એડ ઓન કરીને પણ લઈ શકીએ, પણ બહુ ઓછી પ્રાઇસ કહે છે. સો ચલો લેટ્સ ગો, જઈએ આપણે. બીજો લોકેશન છે ત્યાં આગળ, તો કન્ટિન્યુ રહેજો.
હવે અમે અત્યારે બીજા સેકન્ડ શોપ પર આવી ગયા છે ફોટો ટૂલ્સની અંદર. લેટ્સ ગો. હવે જઈએ કારણ કે આગળના હમણાં બોલાવું જરૂર પડે છે. તો ગાઈસ અમે જ્યાંથી લીધો તો કેમેરો એ શોપ પર જ અમે વિઝિટ કર્યું છે એન્ડ સેકન્ડ હેન્ડ પણ છે. સોનીના હાથીના અમારો ત્યાંના સોનિકનો કેમેરો છે. કેટલા ઘંટા અત્યારે ચાલશે ને? નહીં લેવા. હા તો વાઇડ જ અત્યારે વાઇડમાં કરી વ્લોગિંગ માટે અત્યારે લેવું છે સો એટલા માટે. તો ફેમિલી અત્યારે હાલ ફાઇનલી અમે ફોટો ટૂલ્સની અંદર સેકન્ડ ટાઈમ અમે અમારો કેમેરો લેવા આવી એન્ડ પેનાસોનિકનો આપણું જે લાઈવ ટેલિકાસ્ટ કરતા હતા એ કેમેરો અત્યારે આપી દીધો છે. એનો 30,000 એવી પ્રાઇસ આવી એન્ડ હવે નવા બ્લોગ નવા કેમેરાથી સ્ટાર્ટ કરીશું. દિવાળીનો નવા ન્યૂ યરથી સ્ટાર્ટ કરીશું નવો. આજે દિવાળી છે તો કઈ ગયો કેમેરો બતાવજે. હા કયો છે મોડલ? ZV E10 ZV E10 with 64 GB memory card and 2 plus 1 year of સરસ ચલો લેટ્સ ગો. warranty. ફાઇનલી નવો કેમેરો એક સાથે આજ તો નક્કી થયું સવારે ઉઠ્યા અને ભાઈ યાદ આવ્યું કે કેમેરો હું કંઈક કરીએ દાદા કે આપી દો તો લઈને નીકળી ગયા છે. પેલો મારે એડ ઓન કરવાના 28 જેવા થશે એ આપણે કરી દઈશું. આઈફોન લેવાનું વિચાર્યું હવે કેમેરો જ આવે તો પછી ફોટો એ લેવાનો મતલબ નહીં. હે અનબોક્સિંગનો વિડીયો બનાવજો પ્રેમ. ને કઈ હાથ જોઈએ તમારા આટલી ડબ્બો નીકળતો બોક્સ એવી હતી. તો હવે તમે તમારા મને થોડું સમજાવી દો. વોરંટી રજીસ્ટ્રેશન 2+1 ટોટલ 3 years ની વોરંટી આવશે. આગળ જઈને લઈ લે. 2 વર્ષની છે. બેટરી ચાર્જિંગ નહીં હોય. હા વાંધો. બેટરી અત્યારે એક આવશે ને સાથે? એક આવશે. તમને ચેક કરાવી દઉં મારી બેટરી. થેન્ક યુ. હા ટ્રાયપોડમાં બધી આવી જાય. શ્રવણ બે બેટરી છે? એક હા ચાર્જિંગ માટે. અચ્છા હા. આ ચાર્જર. હા ચાર્જરનું માઇક. ના એ વિન્ડ સ્ક્રીન ઓકે વિન્સ્ક્રીન. અવાજ ના આવે. અવાજ ના. આમાં તો વાયરલેસ માઇક ચાલે ને હલું DJI નું બટન વાળું લીધું છે. આનો ચાર્જિંગ નો કેબલ. આ બેટરી. સર બેટરી વધારે એક છે લોકો બતાવે છે. બીજી બેટરી એક્સ્ટ્રા લેવી હોય તો શું પ્રાઇસમાં પડે? 4000. ઓ ભાઈ એવા પછી લેશું. ફાઇનલી આપણો કેમેરો આવી ગયો નવો. આની તો તારા એપ શેર એક બેટરીમાં 5500. 4 પડી ગઈ છે. છે એપ્લિકેશન.
બેન ત્રણ નહીં થાય ને તો સીધો આવી જશે 20 મિનિટનું. જો અહીંયા ઉપરથી છે આવું તો જોઈએ. મોડ છે હા વિડીયો અને સ્લો મોશન ઓકે એક વખત દબાવવાનું એટલે મોડ ચેન્જ થઈ જાય. ઓકે આ 100 fps સ્લો મોશન આવી ગયું. આ ફોટો મોડ આવી ગયો. ઓકે ફરી પ્રેસ કરો. Video. આ વિડીયો મોડ આવી ગયો. વિડીયો અહીંયાથી બી ઝૂમ થશે, અહીંયાથી બી ઝૂમ થશે. વાઇડ એન્ડ ટેલી. વર્ષે વર્ષે આવે છે. બિલ લઈ લો. દે, બતા. બોક્સ પેક માંથી આપું. ઓકે, છે તો કેસમાં બેટા. ફાઇનાન્સ પણ દેખાય. ફોટો એમ ફોટો પાડા છે ભાઈ. 1077. હાય હાય બ્લર આવે ને એ પોર્ટ્રેટ અલગ થાય ને. એ તો એનો ફોનમાં લઈએ તો બધું દેખાઈ જાય. આપણો ફોટો આવી ગયો. ગમે ત્યાં કઈ નહીં પેલા ડિલીટ કરી દે મારો ફોટો, પેલા ભગવાનનો ફોટો પાડવા મંદિરે જઈને. આપણો નહીં પાડવો. આપણા મંદિરે પેલા ફોટો પાડવો, પહેલો આપણા મંદિરનો. So, ચલો હવે big box થાય ને એટલે નીકળીએ આપણે. Ding, થઈ રહ્યું છે. So, let's go. ઓટો પર હેન્ડલ કરવાના So finally, guys, હા ટ્રાયપોડ લઈ ટ્રાયપોડ અંદર મૂકીને આવતો રહ્યો મફત. So guys, લઈ લીધો સોનીનો મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ મારો કેમેરો. હવે એનાથી બહુ સારા ખર્ચો કરાવ્યો છે, હવે કંઈક નવું લઈશું. એન્ડ થેન્ક યુ સો મચ ફોટો ટોલ્સ ફોટો વિડીયો, કારણ કે અમે લાસ્ટ ટાઈમ પર ત્યાંથી જ લીધું હતું બધી વસ્તુને. સો ફાઇનલી ચલો લેટ્સ ગો. હવે ઘરે જઈને ઓપનિંગ કરીને બધાને સરપ્રાઈઝ આપીશું. કન્ટિન્યુ રહેજો બધા રહેજો. અને ઓચિંતાનો આ લેવાનું ફાઇનલ થયું, કોઈ ડિસિઝન નથી. સવન કોંગ્રેચ્યુલેશન્સ. એ પ્રેમ પ્રેમ એ પ્રેમ કોંગ્રેચ્યુલેશન્સ કોંગ્રેચ્યુલેશન. મેં લઈ લીધું છે આજે સોની PF કે EF કરીને PF10 કરીને લીધો છે મેં. એન્ડ બોસ વિચારી નહોતું કે હું આજે આ વસ્તુ લઈશ, અને વિચાર એવો હતો કે સેમસંગ કાં તો શું કહેવાય કે લઉં, સેમસંગ લઉં કાં તો છે ને પછી બીજો કોઈ એ લઈએ કે એપલ લેવો હતો. પણ છે ને આ બંને છે ને ડેડ ઇન્વેસ્ટમેન્ટ છે, એ વસ્તુ લેવાય નહીં. અને મારે જે ઓલરેડી મારો કેમેરો પડ્યો હતો, સો એ આપીને ઉપર સારો એવું મારે હવે જોઈ લીધું, બંધ કરી દે. હા હવે આવી ગયો, સીધો રસ્તો મળી ગયો, બંધ કરી દે. રસ્તો યાદ આવ્યો હતા ને હવે અહીંથી સીધા આપણને ખબર નથી ને લ્યા. આપણે અમે આયા ત્યારે અહીંથી જ વળ્યા હતા, તને ખબર? આપણે અહીંયાથી જ ઓલી સાઈડ ઓલી બાજ ગયા હતા. ફ્રેન્ડ આપણે અહીંયા આરસીમ 10 ઓછા થઈ ગયા. 10,000 રૂપિયાનો આપણે કામ આવશે આગળ. હા, નવામાં 10,000 ડિસ્કાઉન્ટ કર્યું
અને ઓલું બી ઓલાનો ભાવ સારો આવે પણ ઓલા કેમેરાનો એનું રીઝન એ હતું કે છે ને એક તો આ કંપનીને બંધ હોય 7 વર્ષ થઈ ગયા એ કેમેરા હવે બનતા નહીં કે એની એસેસરી ઓલા ભાઈને કીધું આની બીજી બેટરી હોત તો કોકના કામ આવી જાત કે પણ એની બીજી બેટરી બી નથી લીધી કારણ કે એ ટાઈમે પણ જૂનું મોડલ હતું સસ્તું હતું એટલે જૂનું હતું. પાછું ઓલા જોડે તો મસ્ત camera છે. કોના જોડે ઓલા એ તો એ બહુ જૂનો કેમેરો એ મળે નહીં જલ્દી. એની વેલ્યુ વધારે થાય. અરે ત્યાં કેવાનો આપણા કેમેરાની જેમ જેમ જૂનું થાય એમને વેલ્યુ ઓછી થાય. આમની વધારે થાય. હા આમની accessory તો સાવ ઓલો એકદમ આપણે ડાયરેક્ટ ઘરે જઈને મળીશું. તો અત્યારે થઈ ગયું છે મસ્ત આખા લાઇટિંગ બાઇટિંગ માઇન્ડ બ્લોઈંગ અને ફટાકડા ફોડવાના પણ અમે ફોડી લીધા પોપ ફોડ્યા અમે લોકો અને થોડા બીડી બોમ્બ ફોડ્યા કારણ કે અમે નાના ફટાકડા ફોડવા આ વખતે કારણ કે ભાવ બહુ વધારે છે. જો આ રામદેવની લાઇટ લગાવી આજુબાજુ બંને સાઈડ. ચલો તમને ઘરનો બતાવો આખા ઘરની લાઇટિંગ જોઈએ. So family બધાને હેપી દિવાળી વન્સ અગેન એટલે પહેલી વાર ફરી વાર કીધું આજે દિવાળી છે તો બધાને મારા અને મારા પરિવાર વતી બધાને નવા વર્ષનો તો હજુ પડતો દિવસ છે કારણ કે આજે સોમવાર અને દિવાળી છે આવતીકાલે મંગળવાર પડતો દિવસ છે અને બુધવારે બેસતું વર્ષ છે તો બધાને હેપી દિવાળી. અને અમે પણ ફટાકડા થોડા ઘણા લીધા છે મ્યુનિસિપલ બોક્સ પણ ગયા વર્ષ કરતાં આ વખતે બહુ ભાવ વધારે છે એટલે આ વખતે ફટાકડા લેવાની કોઈ ઈચ્છા જ નથી. તો અમે બંને ભાઈઓ વચ્ચે ખાલી 3 મિર્ચીના બોક્સ લીધા છે અને પોપનું બોક્સ લીધું છે. અમે મમ્મી ને અમે ફોડતા હોય ક્યારેક મમ્મી ફોડતા હતા. અમે તો રેન્ડમલી રસ્તામાં જતા હોય ને તો આમ મસ્તી કરવા માટે કંઈક પોપ લીધા છે તો એ મજા આવે ટાઈમપાસ બી થઈ જાય અને સસ્તા સારું. તો નકર દર વખતે અમે પહેલાં તો અમે 1000-1500ના ફટાકડા લાવતા હતા અને એમાં બહુ બધું આવતું હતું. અત્યારે તો એટલામાં કંઈ જ આવતું નથી એટલે ભાવ જ એટલો વધી ગયો છે. સો હવે આમ દિવાળી લોકોની જોઈને મજા કરવાનો ટાઈમ આવી ગયો કારણ કે ભાવ બહુ જ વધી ગયો છે માર્કેટમાં તો આમ લેવાની ઈચ્છા નહીં હતી. તો ઇન ફ્યુચર હવે થોડું ઘણું કમાશું થોડું ઘણું ક્યારેક આવશે તો સારી દિવાળી પણ કરીશું સારા એવા લોકેશન પર. સો બસ કન્ટિન્યુ રહેજો. હવે અમે જઈશું જમી કરીને અત્યારે વાગવાને 8:30 તો જમીને પછી અમે બધા જવાના છીએ. હું પ્રેમ શ્રવણ પાર્થને બધા જવાના છે બહાર ગ્રાઉન્ડ ફટાકડા ફોડવા માટે. મિર્ચી બોમ્બ લાવ્યા છીએ એ મિર્ચીને ફોડીશું તો ત્યાં જઈને મોજ કરીશું. તો એ મોજ જોવા માટે કન્ટિન્યુ રહેવું પડશે અને બધાને પણ નવા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો યાર. મારાથી પછીના લોકો પણ અત્યારે તમે લોકો જોવો ને તો સબસ્ક્રાઈબ કરો કેમ નથી કરતો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. એટલા લોકો સુધી શેર કરો અને મજા આવશે જોવાની તમને પણ. જોતા રહેજો કન્ટિન્યુ કરો. લાઈનમાં અત્યારે મિતેશ કાકા કરી રહ્યા દેખો અત્યારે ગોંડલ થી ફોન આવે છે નાની શું વિડિયો ભરથું બનાવ્યું ભરથું એમ બેગનચા ભરથા ખાઈ લો બેગનચા ભરથા. તમે બંગલી હારી બનાવી નાખ્યો પણ હા સરસ 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 ખાઈ લો
મરચા મરચા ખાઈ લો ખાઈ લો ખાઈ લો હારું હારું ખાઈ લો ખાઈ લો ખાઈ લો અમારે કઈ જમવાનું ટાઈમ હવે જમીન પછી નીકળશું મારો બ્લોગ ચાલી રહ્યો છે અત્યારે સુરેન્દ્રનગર વાળો જે લોકોએ નવરાત્રીનો બ્લોગ ના જોયો પ્લીઝ 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 મારો બ્લોગ જોજો સો ગાઈસ અત્યારે હવે નીકળી ગયા છે અમે ફટાકડા ફોડવા માટે બીકોઝ લઈને નીકળ્યા અમારા સોસાયટીમાં ફોડા એવું નથી અને બસ હવે નીકળી ગયા છે અમે જઈ રહ્યા છે જીએમડીસી ગ્રાઉન્ડ આખો અમદાવાદનો આજે તમને નજારો દેખાડીશ દિવાળીની અંદર કેવો લુક લાગી રહ્યો છે અમદાવાદમાં કેવા પ્રકારની દિવાળી ચાલી રહી છે પ્રેમ અને આગળ જ છે જો 83 89 પણ અમદાવાદનું પોલ્યુશન જેટલો તહેવાર ઇમ્પોર્ટન્ટ છે ને એનાથી વધારે લોકોનો હેલ્થ પણ ઇમ્પોર્ટન્ટ છે પોલ્યુશન દેખો નકરું જેટલું દેખાય કોઈ ફોગ નથી બધું પોલ્યુશન છે એટલે જ આ વખતે અમે પણ લીધું છે પણ બહુ જ લિમિટેડ એક ટાઈમ હતો ત્યારે અમે બહુ લેતા હતા બટ હવે શોખ નહીં પહેલાં જેવો કોઈ હવે શોખ નહીં એટલા માટે ચલો લસ્કો ફટાફટ આપણે ફાસ્ટ મોશનમાં જવા દઈએ વિડીયો બમ્પ પણ લાઇટ નહીં અંધારામાં લોકોને એમ ભાઈ ભાઈ બધા ફટાકડા ફોડી રહ્યા અંદર એક ફૂલ પબ્લિક હા લા જીએમડીસી છે પબ્લિક એની ફાઇનલી અમે અત્યારે આવી ગયા છે જીએમડીસી ગ્રાઉન્ડમાં અને તમે જોઈ શકો છો અહીંયા બધા જ દિવાળી કરી રહ્યા છે પોતપોતાની રીતે દેખો ભાઈ
જીએમડીસી ગ્રાઉન્ડ. અહીંયા લોકો ફૂલ છેક ત્યાં સુધી પોતપોતાની રીતે ભરતા રહે. મારા મ્યુઝિક બહુ બોગસ આઈટમ આવી ખરેખર વાટાઘાટી વાળા. બીજો સુત્રી હાથમાં. આ તો આટલે નીકળી ગઈ. આજના બ્લોગમાં બ્લોગ એન્ડ વિડીયો સાથે ત્યાં સુધી અમને બધા મારા જય શ્રી રામ, જય કૃષ્ણ. હેપી દિવાળી. લેટ્સ ગો. બધા એમની દિવાળી કરી રહ્યા છે. આપણે દિવાળી થઈ ગઈ તો બીજું ઘરે પોપટ એવું સેટઅપ કરીશું. રસ્તામાં જોઈએ હવે બહાર કેવી દિવાળી છે, મજા આવશે. તમે જોઈ શકો ગાડીઓ ફૂલ આવી છે. ભાઈ જલસે જલસા છે.